જય હિન્દ, સ્વાગત છે આપ સૌનું. એક્ઝામ ડેટ ડિક્લેર થઈ ગઈ છે. વારંવાર તમને યાદ અપાવું છું કે 15/3/26ના રોજ એક્ઝામ છે તમારી. હવે પેપર જે છે PGVCLનું 25/2/2018ના રોજ એક્ઝામ લેવાઈ હતી. 1.5 કલાકનું પેપર હતું. પેપર સંપૂર્ણ આપણે સોલ્વ કરાવીશું. ક્લિયર. સૌથી પહેલાં તમને જાણ કરી દઉં, જે લોકો નવા છે, ન્યૂ છે, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. વીજ માપક સર્કિટમાં ખાલી દેખો, વીજ માપક સર્કિટમાં જોડવામાં આવે છે. તો અહીંયા જો વીજ પ્રવાહ એટલે કે આપણે શેની વાત થાય છે, એમીટર. તો એમીટર હંમેશા સિરીઝમાં શ્રેણી જોડાણમાં લગાડવામાં આવે છે. ક્લિયર. સિરીઝમાં જેમ કે આ સિરીઝ જોડાણ છે, તો અહીંયા જે છે એ કરંટ એટલે કે વિદ્યુત પ્રવાહ સરખો હશે. અહીંયા પણ સરખો થશે, અહીંયા પણ સરખો થશે. ક્લિયર. પરીક્ષામાં આવો ક્વેશ્ચન પૂછાય કે સમાંતર જોડાણમાં શું સરખું હોય છે? તો વોલ્ટેજ સરખો હશે. ક્લિયર. સિરીઝ જોડાણમાં આર ટોટલ શોધવું હોય તો R1 + R2 + R3. ક્લિયર. 3 આપેલા હોય તો 3, 4 આપેલા હોય તો 4. પરીક્ષામાં એમ પૂછાય કે આ સમાંતર જોડાણ એક સર્કિટ આપેલી છે, એમાં સપોઝ અહીંયા કરંટ આવી જાય છે, તો અહીંયા કરંટ કેટલો હશે? I1 હશે. અહીંયા કરંટ હશે I2 હશે. તો I બરાબર શું થશે? I1 + I2. ક્લિયર. I બરાબર I1 + I2. હવે સમાંતર જોડાણ હશે તો 1/R બરાબર R ટોટલ 1/R1 + 1/R2 થશે. ક્લિયર થયું? તો આ બધી વસ્તુ તમે યાદ રાખજો. હવે સપોઝ હવે પરીક્ષામાં કેવું પૂછાય છે, તો અહીંયા કેપેસિટર આપી દે. સમાંતર જોડાણમાં શું આપી દે? કેપેસિટર. તો શું થશે? અહીંયા આ C1 છે ને આ C2 છે, તો સમાંતર જોડાણમાં શું થશે? C1 + C2 થશે. પણ સિરીઝમાં આપેલા હોય બે કેપેસિટર અને અહીંયા ટોટલ કેપેસિટન્સ ફાઇન્ડ કરવું હોય, ટોટલ કેપેસિટન્સ, તો શું થશે? અહીંયા 1/C ટોટલ = 1/C1 + 1/C2. ક્લિયર. તો અહીંયા જવાબ શું આવશે? આપણો શ્રેણી જોડાણ આવશે. નેક્સ્ટ વાત કરીએ. એસી વોલ્ટમીટર કયા વોલ્ટેજનું માપન કરે છે? તો RMS. શાનું કરે છે? RMS. ચલો અહીંયા ધ્યાન આપો. હવે સમજો, કોઈ બી એસી કરંટ આપેલો હોય, એસી કરંટ, તો એમાં બે પ્રકારની મુખ્ય વેલ્યુ તમને જોવા મળશે. એક તો RMS અને બીજું હશે એવરેજ. એ ડિપેન્ડ કરે છે આ વેવફોર્મ પર. આ વેવફોર્મ કયા પ્રકારનું છે એના પર ડિપેન્ડ કરશે. તમે જો અહીંયા સપોઝ વેવફોર્મ આ પ્રકારનું છે, તો એની એવરેજ કિંમત અને RMS કિંમત, ચલો શું થશે? તો આની એવરેજ કિંમત શું થશે? Vm/2 થશે. Vm/2. અને RMS કિંમત Vm/√3. Vm/√3. ક્લિયર. પરીક્ષામાં આવું પૂછાય કે આ ટાઈપનું વેવફોર્મ આપેલું છે. ક્લિયર. આ પાઈ છે, આ 2π છે. તો આની RMS કિંમત શું થશે? તો Vm/√2 થશે અને એવરેજ કિંમત 2Vm/π. ક્લિયર. યાદ રાખજો. નેક્સ્ટ વાત કરીએ. ટ્રાન્ઝિસ્ટર સંજ્ઞામાં દર્શાવેલ તીર કયા પ્રવાહની દિશા સૂચવે છે? અહીંયા કોઈ આપેલું નથી, તો એમીટર. ચલો ટ્રાન્ઝિસ્ટરની થોડી ચર્ચા કરી લઈએ. ચલો અહીંયા ધ્યાન આપો. હવે સમજો ખાસ. સપોઝ આ પ્રકારની એક સાઇન હશે. આ સિમ્બોલ આપણે ડ્રો કરીશું. ચલો આ શું છે? કલેક્ટર છે, અહીંયા છે, આ છે એમીટર છે અને અહીંયા જે છે બેઝ છે. ક્લિયર. હવે આ ટાઈપની નિશાની હશે તો એ NPN પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર હશે.
ક્લિયર? આ પ્રકારની હશે તો PNP પ્રકારનું હશે. ક્લિયર? પરીક્ષામાં કેવા ક્વેશ્ચન પૂછાશે? પરીક્ષામાં આવા ક્વેશ્ચન પૂછાશે કે આ જે BJT, આને શું કહીશું? BJT. ચલો થોડો કલર ચેન્જ કરીએ. BJT. આ BJTનું ફૂલ ફોર્મ શું થાય? બાયપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટર. તો પરીક્ષામાં કેવું પૂછાશે કે આ BJT જે હોય છે એ એની મેક્સિમમ વોલ્ટેજ સહન કરવાની ક્ષમતા કેટલી હોય છે? તો 1400 વોલ્ટ અને કરંટ 400 એમ્પિયર. આ તમે યાદ રાખજો. પછી પરીક્ષામાં એવું પૂછાય કે આ શું છે એમ, અહીંયા આપેલું છે તો આ થાઇરિસ્ટર છે. શું છે? થાઇરિસ્ટર. થાઇરિસ્ટરમાં શું હશે? ગેટ હશે, એમીટર હશે અને અહીંયા હશે, અહીંયા શું હશે ભાઈ? અને અહીંયા એનોડ હશે, સોરી આયનોડ હશે ને અહીંયા શું હશે? કેથોડ હશે. ક્લિયર? શું હશે? કેથોડ હશે. પરીક્ષામાં કેવું ક્વેશ્ચન પૂછાશે કે એક આવી ફિગર આપેલી હશે, આ રીતે આપેલી હશે અને અહીંયા આ જે છે એ ગેટ કરંટ અહીંથી આપીશું. તો આ શાની આકૃતિ છે? પરીક્ષામાં પૂછાય તો ટ્રાયકની છે. શાની છે ભાઈ? ટ્રાયક. આની ક્ષમતા કેટલી હશે? 1200 એમ્પિયર અને 40 એમ્પિયર યાદ રાખજો. કરંટ અને વોલ્ટેજ છે. નેક્સ્ટ વાત, ન્યુક્લિયર રિએક્ટરમાં ફ્યુલની કઈ પ્રોસેસ થાય છે? શું આવશે આમાં? તો ફ્યુઝન આવશે. નેક્સ્ટ વાત કરીએ, સરોવરનું પાણી ટર્બાઇનમાં લઈ જવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો પેનસ્ટોક. થર્મલ પાવર પ્લાન્ટની એફિશિયન્સી કેટલી હશે? 35%. સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરના મેઇન અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ વચ્ચે ફેઝ એંગલ કેટલો હશે? 90 ડિગ્રી. કેટલો હશે? 90 ડિગ્રી હશે. નેક્સ્ટ વાત કરીએ, ન્યુઓન સાઇન્ડ બોર્ડમાં કેડમિયમ બોરેટનો ઉપયોગ કરવાથી ખાલી જગ્યા રંગનો પ્રકાશ મળે છે તો ગુલાબી રંગનો. ચલો નેક્સ્ટ વાત કરીએ, હાઈ પ્રેશર મર્ક્યુરી વેપર લેમ્પમાં કયો ગેસ વપરાય છે? તો આર્ગન જે છે એ વપરાય છે. પ્રકાશ ઉત્પત્તિ સ્થાનમાંથી 1 સેકન્ડમાં રેડિયેટ થતી એનર્જીને શું કહે છે? તો લ્યુમિનસ ફ્લક્સ કહે છે. વાઇન્ડિંગની કન્ટિન્યુટી ટેસ્ટ કરવામાં આવે છે ત્યારે મેગનનો પોઇન્ટર 0 રાખવામાં આવે છે. કેટલો રાખવામાં આવે છે? 0 રાખવામાં આવે છે. ક્લિયર? બીજા ક્વેશ્ચન આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, જય હિન્દ.